કેમ છો મારા કલેજાઓ? તમારા ભાઈના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે મિની સાપુતારા, એટલે કે બાણભા હિલ સ્ટેશન. સુરતથી માત્ર 60 કિલોમીટરના અંતરે આવેલું છે. બહુ મસ્ત હિલ સ્ટેશન છે, ફૂલ મોજ કરવાની છે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આમ તો જોવો અત્યારે અહીંનું વાતાવરણ કેટલું મસ્ત છે, જેમ કે આપણે ગીરમાં હોય ને અત્યારે એવું વાતાવરણ છે. અને આજનો કંઈક નજારો જ કંઈક અલગ છે અહીંયા, કેમ કે આખું ગ્રીન ગ્રીન દેખાય છે. અને આવું આપણે અહીં સુરત સિટીમાં નથી દેખાતું, પણ કામરેજ તાલુકાના દિગસ ગામમાં છે. અને અહીંયા પાણી આમ જોવો વહેતું પાણી છે. બહુ મસ્ત અત્યારે વ્યૂ છે મિત્રો. તો ચાલો હવે વિડીયો આગળ જોતા રહેજો. મિત્રો બાણભા ડુંગરે પહોંચવા આવ્યા છીએ. અહીંયાથી કંઈ 5 કિલોમીટર થોડુંક દૂર છે. અને વ્યૂ કંઈક અલગ જ છે અહીંનો નજારો. જુઓ તમે ખાલી સિનેમેટિક વ્યૂ. બાણભા ડુંગરના થોડાક કંઈક 8 કિલોમીટર દૂર હતા. અને આગળ આવીને રસ્તામાં જોયું તો નદી થોડી ઓવરફ્લો થઈ ગઈ હતી. તો અત્યારે આપણે બીજા રસ્તેથી જવું પડશે, કેમ કે અહીંયા તો અત્યારે ગાડી હાલે એવો કોઈ રસ્તો છે જ નહીં. અત્યારે બ્રિજ છે એ આખો ઓવરફ્લો થઈ ગયો છે અને ગાડી અહીંયાથી જાય એમ નથી. તો આપણે અહીંયાથી જઈએ બીજા રસ્તે. તો ચાલો કન્ટિન્યુ. રમેશભાઈ કેટલા કિલોમીટર બાકી રહ્યું? 35 કિલોમીટર જેટલી દૂરી છે. નદી ઓવરફ્લો ઉપરવાસના વરસાદને કારણે થઈ ગઈ હતી, જેના લીધે ગામડાના રસ્તેથી જવું પડે. હજી હરિયાળી તો બાકી જ છે. હજી જે મેઇન વસ્તુ છે મિત્રો એ જોવાની બાકી છે, તો બ્લોગમાં બન્યા રહેજો. રમેશભાઈ લાગેના ગીરના જંગલમાં આવ્યા હોય એવો ઘડિયામણી છે જો. ફાઇનલી મિત્રો આપણે બાણભા હિલ સ્ટેશને પહોંચી ગયા છીએ. જો કે મિની સાપુતારા અહીંયાનો કંઈક વ્યૂ અલગ જ છે. જોતા અત્યારે એવું લાગે છે કે વરસાદ આવવાનો છે. મારો ભાઈ છત્રી હે છત્રી. વરસાદ આવી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે બાણભા પહોંચી ગયા ને અહીંયા તો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને વ્યૂ કંઈક અલગ જ છે. બહુ મસ્ત નજારો છે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે બાણભા હિલ સ્ટેશન એટલે કે મિની સાપુતારા પહોંચી ગયા છીએ. તો અહીંયાથી તમને નીચેથી કંઈક અલગ વ્યૂ બતાવીએ. મિત્રો હજી અડધાય નથી પહોંચ્યા અને ફૂલ થાકી ગયા. અહીંનો કંઈક અલગ જ છે. બહુ નેક્સ્ટ લેવલ. ખરેખર આવવા જેવી જગ્યા છે અત્યારે. બહુ મસ્ત પવન આવે. ફેમિલી સાથે આવવા જેવી જગ્યા છે. શું કેવું નવીશભાઈ તમારું? પ્રકૃતિના ખોળે હજી મિત્રો જે ગ્રીન શેડ દેખાય ને ત્યાંથી હજી ચડીને અહીંયા સુધી પહોંચ્યા છે. હજી એટલું ટ્રેકિંગ બાકી છે. હાલો હાલો નિમિતભાઈ હાલો. શું થયું બેટા? બસ હું કેવું તમારું? મજા આવી એમ બાજુમાં આવતું હોય ને એને કહેવાય કે આવે છે. કોણ આવે?
હાલો મિત્રો હવે જાય છે પાછા રિટર્ન નીચે. નવીશભાઈ કેવીક મજા આવી? બોલો તો ખરા કે ખાલી આમણો અંકુર બસ. કેમ થાય નમેશભાઈ? જો 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 ઘરમાં કટ્ટા ને ખાવું આવું છે મિત્રો. બાણભાઈ હિલ સ્ટેશન જાય છે હવે નીચે ધીમે ધીમે. હું કે છું તારા બૂટ એ તો મને અંગૂઠામાં ઓલું થાય છે. ધીમો રે ભાઈ ધીમો રે. અહીંયા પડી ને એમલા તો ડાયરેક્ટ 2 વ્હીલ માં એટલું એ વહેલા નીચે. મિત્રો બાણભા આવો ને ઉતરવામાં થોડુંક ધ્યાન રાખજો, કેમ કે અમુક પથ્થર છે ને એ નીકળી જાય છે. ભીની જમીન છે ને એટલે સ્લીપ મારે છે. આ ટાઈપનું કંઈક છે મિત્રો. અને છે અમુક પથ્થર સ્લીપ મારે છે. ઉતરતી વખતે ખાસ ધ્યાન રાખજો. પાછળ દાદરા છે સીડી, પણ અહીંયાથી મજા જ કંઈક અલગ છે. હેમીશભાઈ જો ઠેકે જાય છે. ધીમે પડીશ. આવું છે હેમીશભાઈ જો પહોંચી ગયા નીચે. બચી ગયો ભાઈ, નગર આવત નીચે ડાયરેક્ટ તું સ્લીપ પાડ્યો ને ત્યારે એટલે જ નીચે ધીમે ધીમે ઉતરું છું. આમાં ડ્યુ કામ ન આવે ભાઈ. ફાઇનલી મિત્રો નીચે પહોંચી ગયા. બસ આવી ગયું હવે. પહોંચી ગયા ભાઈ, આવી ગયું. પહોંચી ગયા ને ભાઈ. આવો કંઈક વ્યૂ હતો બાણભાઈ હિલ સ્ટેશનનો. આવો તો થોડુંક ધ્યાન રાખજો, કેમ કે પથ્થર છે ને લપસરી જાય છે ને એટલે ખોટા પડી જાય. હાલો ભૂખ લાગી છે, તરસ લાગી છે, થોડોક નાસ્તો કરી લઈ. મેગી છે બહારની સાઈડ હશે ને? છે બહાર. મિત્રો નીચે એક ગાર્ડન છે નાનું. સૂકો નાસ્તો થોડો ઘણો મળે છે અને મેગી મળે છે. તમે જો ફેમિલી સાથે આવો તો થોડોક નાસ્તો લઈ આવજો. થેપલા છે, સૂકી ભાજી છે એવું, કેમ કે અહીંયા છે ને સૂકો નાસ્તો થોડોક વધારે મળે છે. મેગી છે પણ ખાઈ ખાઈને ફેમિલીમાં કેટલાક ખાય? બધા ખાઈ લ્યા મેગી. ન ખાય. ગાડી લઈને કોણ મેગી ખાવા જાય? અમે હાલો મિત્રો વેફર ખાવા, ફરાળી ચેવડો ખાવા. મેગી આપણી બને છે અહીંયા. ફાઇનલી મિત્રો મેગી આવી ગઈ છે. જોઈએ અત્યારે આવી સિઝનમાં મેગી ખાવાની કેવી મજા આવે.
ખરેખર મિત્રો અને બીજી એક નસીબની વાત મિત્રો એ કહેવાય કે આપણે ઉપર ચડ્યા ને બાળાભાઈ હિલ સ્ટેશન વરસાદ નહોતો નકર વ્લોગે નો શૂટ થાત કાંઈ ન થાત. મેગી ખાતા ખાતા થોડુંક લેટ થઈ ગયું છે. અમારા સિવાય કોઈ નથી અહીંયા, બધા જાય છે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ તમે કોમેન્ટ કરજો, બરોબર છે? તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.